સાંભળો છો, મારે એક યુટ્યુબ નો લોગો બનાવવો છે, તો હું ક્યારની બનાવું છું, પણ મારેથી બનતો નથી. તો તમે મને જરીક શીખવાડશો કે કેવી રીતના બનાવો? તારે યુટ્યુબ નો લોગો બનાવો છે? હા, તો ક્યારની બનાવો છે? ક્યારની બનાવું છું, પણ બનતો નથી મારે. નથી બનતો. જો હું તને છે ને કે 2 મિનિટમાં છે ને કે તારો યુટ્યુબ નો લોગો તું બનાવી શકસ. ઠીક છે? તારે છે ને તારી ચેનલ નું નામ છે ને એ ખાલી એક જગ્યાએ નાખવાનું છે, અને તારો યુટ્યુબ નો ચેનલ નો જે લોગો છે એ 2 મિનિટમાં એ બનીને તૈયાર થઈ જશે. ઠીક છે? સારું. તો હું તને પણ શીખવાડું, અને આપણા જે મિત્રો છે એને પણ હું શીખવાડું છું. યુટ્યુબ નો ચેનલ નો જે લોગો છે ખાલી 2 મિનિટમાં કે તૈયાર થઈ જશે. તો આપણે છે કે હવે શીખીએ. દોસ્તો, હવે આપણે શીખીએ કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલ માટે કે લોગો તમારે પ્રોફેશનલ બનાવવો છે, તો તમે આસાન તરીકેથી કે બનાવી શકો છો. ઠીક છે? તો તમારે સિમ્પલી કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવું છે. તો મેં ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે. ઓપન કર્યા બાદ તમારે છે ને કે સિમ્પલી કે સર્ચ કરવાનું છે. શું સર્ચ કરવાનું છે? તમારે સિમ્પલી લખવાનું રહેશે કે ચેટ જીપીટી કરીને. ઠીક છે? તમારે આટલું લખી દેવાનું છે. ઠીક છે? આ તમે જોઈ શકો છો ઉપર કે ચેટ જીપીટી કરીને આવી ગયું છે. હવે એ આવ્યા બાદ તમારે એની ઉપર ક્લિક કરીને કે જે પહેલી વેબસાઇટ તમને દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. જેવું ક્લિક કરીશું તમારે સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળે છે. ઠીક છે? સૌથી પહેલા છે કે તમારે છે ને કે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળતો હશે, તમે જોઈ શકો છો કે લોગ ઇન કરીને. ઠીક છે? તો તમારે સિમ્પલી આને લોગ ઇન કરી લેવાનું છે. તો આપણે પણ છે સૌથી પહેલા કે આમાં લોગ ઇન કરી લઈએ. ઠીક છે? તો દોસ્તો, તમારી સામે સિમ્પલી આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળે છે જેવું તમે લોગિન કરો છો. ઠીક છે? પછી તમે જોશો તો તમારે છે ને સિમ્પલી કાંઈ નથી કરવું. તમારે અહીં તમને દેખાય છે કે આસ્ક એનીથિંગ કરીને. તો તમારે સિમ્પલી છે ને કે તમારે સૌથી પહેલા કે તમારે યુટ્યુબ ચેનલનું જે નામ છે એ નાખવાનું છે. ઠીક છે? તો મારા ચેનલનું નામ છે કે નીત ટેક ગુજરાતી કરીને. ઠીક છે? તો હું આ રીતનું કે નામ નાખું છું કે નીટ ટેક ગુજરાતી કરીને. અને પછી તમારે લખવાનું રહેશે કે નેમ યુટ્યુબ લોગો. શું લખવાનું છે કે યુટ્યુબ લોગો કરીને. આટલું તમારે ખાલી લખી દેવાનું છે. સૌથી પહેલા તમારે યુટ્યુબ ચેનલનું નામ નાખવાનું છે, પછી લખવાનું છે કે નેમ યુટ્યુબ લોગો કરીને. સિમ્પલી તમને જે એરો દેખાય છે બ્લેક કલરનો એના ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે? આટલી વસ્તુ તમારે ખાલી કરવાની છે. પછી અહીંયા ખાલી કે આપણે 2 મિનિટની રાહ જોવાની છે. ઠીક છે? તમને લખેલું દેખાશે કે ક્રિએટિંગ ઇમેજ કરીને. ઠીક છે? તો આપણે છે કે અહીંયા રાહ જોઈ લઈએ છીએ કે થોડીક રાહ જોવી કે આપણો છે કે લોગો છે ને બનીને કે તૈયાર થઈ જશે. એ પણ પ્રોફેશનલ લોગો. ઠીક છે? આપણે એડિટિંગ કરીને પણ બનાવી એની કરતાં પણ સારો લોગો કે તમને અહીં જોવા મળે છે. ઠીક છે? તો અહીંયા છે કે આપણે થોડીક વાર જોઈ લઈએ. તો દોસ્તો, જોઈ શકો છો આપણો છે ને કે લોગો કે અત્યારે આ રીતનો કે બનીને તૈયાર થયો છે. ઠીક છે? માની લો કે તમને છે કે આ લોગો ન ગમે તો તમે છે કે ફરી વાર પણ આને કે રિપીટ કરી શકો છો. ઠીક છે? માની લો આપણે છે કે આ લોગો નથી ગમતો તો આપણે ફરી વાર છે કે બનાવવા આપીએ. ઠીક છે? તો દોસ્તો, જોઈ શકો છો આપણે છે કે પેલો લોગો ન ગયો તો આપણે બીજો બનાવવા દીધો, પછી તમે જોઈ શકો છો કેવો લોગો કે બનીને તૈયાર થઈ ગયો છે. ઠીક છે? પ્રોફેશનલ લોગો. ઠીક છે? તમને એ પણ કે HD માં તમને જોવા મળે છે. ઠીક છે? આ તમારે કે ડાઉનલોડ કરવું હોય તો પણ તમે સિમ્પલી કે આની ઉપર કે ક્લિક કરીને કે ડાઉનલોડ ઇમેજ કરીને આને ડાઉનલોડ પણ કરી શકો છો. ઠીક છે? આપણે ડાઉનલોડ પણ થઈ ગયો. માની લો હજી તમને ન ગમે તો હજી તમે છે ને કે અહીંથી ફરી વાર કે બનાવવા આપી શકો છો, અને ફરી વાર તમારે જેવા લોગો તમે બનાવો તો તમે બનાવી શકો છો. ઠીક છે? તો દોસ્તો, આ રીતે તમારે પણ કે જેટલા લોગો તમારે અહીંથી બનાવો તમે આસાન તરીકે સિમ્પલી તમારું નામ નાખીને કે લોગો બનાવી શકો છો. તો દોસ્તો, જોયું તમે આ રીતે છે કે તમે પણ કે તમારો યુટ્યુબ નો ચેનલનો લોગો કે તમારે બનાવવો તો તમે આ રીતે બનાવી શકો છો. મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી અને એકદમ સરળ હતી. ઠીક છે? તો આ રીતે તમારો કે પ્રોફેશનલ લોગો તમે બનીને તૈયાર કરી શકો છો. ઠીક છે? તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડીને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.